મિત્રો આજે આપણે ધોરણ 7 નું સ્વાધ્યાય 2.2 નું સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ। તો પ્રશ્ન પ્રથમ છે કે દરેકનો 1/4 શોધો। તો જો 1/4 નો એટલે ગુણાકાર, તો કોઈ પણ રકમ આપેલી હોય નો એટલે ગુણાકાર, 1/4 એટલે ગુણ્યા 1/4। તો અહીં વિદ્યાર્થી મિત્રો અંશ-અંશનો ગુણાકાર કરતા 1 એકુ 1, આ ચોકે ચોકે 16, તેથી પ્રથમનો જવાબ આવશે 1/16। એનો મતલબ એમ થાય છે કે 1/4 નો 1/4 આપણને 1/16 મળે છે। તેવી જ રીતના બી છે 3/5 નો 1/4, નો એટલે ગુણાકાર કરશું આપણે ગુણ્યા 1/4। અહીં વિદ્યાર્થી મિત્રો અંશ-અંશનો ગુણાકાર કરશું 3 એકુ 3, છેદ-છેદનો ગુણાકાર કરશું 5 ચોક 20, જવાબ આવશે 3/20। વિદ્યાર્થી મિત્રો તેવી જ રીતના સી છે 4/3 નો એટલે ગુણાકાર 1/4 કરશું તો 4 એકુ 4, છેદમાં 4 તેરી 12। અહીં વિદ્યાર્થી મિત્રો છેદ ઉડે છે 4 એકુ 4, 4 તેરી 12, જવાબ આવશે 1/3। વિદ્યાર્થી મિત્રો અહીં પણ તમે છેદ ઉડાડી અને ડાયરેક્ટ જવાબ 1/3 લખી શકો છો। તે જ રીતના બીજો છે દરેકનો 1/7 શોધવાનો છે। તો પ્રથમ છે 2/9 ગુણ્યા નો એટલે ગુણાકાર 1/7 બરાબર અંશ-અંશનો ગુણાકાર 2 એકુ 2, 9 સત્તા 63, જવાબ આવશે 2/63। તેવી જ રીતના વિદ્યાર્થી મિત્રો બી છે કે 6/5 નો 1/7 એટલે કે નો એટલે ગુણાકાર ગુણ્યા 1/7 બરાબર 6 એકુ 6, છેદમાં ગુણાકાર 5 સત્તા 35 થશે, તો જવાબ આવશે 6/35। તેવી જ રીતના વિદ્યાર્થી મિત્રો જો સી છે 3/10 નો 1/7 એટલે 9 એટલે ગુણાકાર 1/7 બરાબર અંશ-અંશનો ગુણાકાર 3 એકુ 3, છેદ-છેદનો ગુણાકાર 10 સત્તા 70, જવાબ આવશે 3/70। વિદ્યાર્થી મિત્રો તમે બંને પ્રશ્નોના જવાબ અહીંથી લખી શકો છો સંપૂર્ણ ઉકેલ। પ્રશ્ન નંબર 2 છે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરો અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવો। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જે પ્રશ્ન આપેલા છે તેનો આપણે ગુણાકાર કરવાનો છે અને તેને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવવાના છે જો શક્ય હોય તો। સૌપ્રથમ આપણે સંખ્યા છે કે 2/3 ગુણ્યા 2.2। અહીં વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ તો મિશ્ર પૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવવી પડશે, તેથી 2/3 ગુણ્યા 2 દુ 6, 6 + 2 એટલે 8/3 થશે। 2.2/3 નું આપણે જો અપૂર્ણાંકમાં ફેરવશું તો આપણને 8/3 મળશે। અહીં વિદ્યાર્થી મિત્રો અંશ-અંશનો ગુણાકાર કરશું તો 8 દુ 16 થશે અને 3 તેરી 9 થશે। તો વિદ્યાર્થી મિત્રો જવાબ આપણને મળે છે 16/9। હવે અહીં જે મળેલ અપૂર્ણાંક છે અશુદ્ધ અપૂર્ણાંક છે, તેથી તેનું આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવશું, તેથી 9 એકુ 9। હવે વિદ્યાર્થી મિત્રો સાવ સરળ છે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું, તો અહીં આપણે 9 નો ઘડિયો બોલશું 9 એકુ 9, 9 દુ 18, 18 છે એ 16 કરતા વધી જાય છે, તેથી 9 એકુ 9 કરશું તથા હવે 16 આપણે બનાવવા છે તો 9માં કેટલા ઉમેરશું તો 16 થશે, તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો આપણને 7। તેથી જવાબ આપણો સંપૂર્ણ જવાબ બને છે 1.7। બીજો છે 2/7 ગુણ્યા 7/9। અહીં વિદ્યાર્થી મિત્રો ગુણાકાર છે માં અંશ અને છેદમાં છેદ ઉડે છે 7 એકુ 7, 7 એકુ 7, આપણે અંશ-અંશનો ગુણાકાર કરશું 2 એકુ 2 અને છેદ-છેદનો ગુણાકાર કરશું 9 એકુ 9, તેથી આપણો સરળ જવાબ મળશે 2/9। તેવી જ રીતના વિદ્યાર્થી મિત્રો ત્રીજો દાખલો છે 3/8 ગુણ્યા 6/4। તો અહીં વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે ગુણાકાર કરશું અંશ-અંશ સાથેનો, 3 × 6 = 18 થશે તથા નીચે 8 ચોક 32 થશે। અહીં વિદ્યાર્થી મિત્રો છેદ ઉડે છે, આપણે છેદ ઉડાડવાની કોશિશ કરીએ, 9 દુ 18 થશે અને 16 દુ 32 થશે, પછી 2 ઉડી જશે, જે આપણો જવાબ આવશે 9/32।
16. તેવી રીતના ચોથો દાખલો છે 9 પંચમાંશ ગુણ્યા 3 પંચમાંશ. અહીં વિદ્યાર્થી મિત્રો 5 5 છેદમાં ગુણાકારમાં છે એટલે પછી 25 થશે. આ અંશમાં ગુણાકાર કરશું તો 9 તેરી 27 થશે. અહીં વિદ્યાર્થી મિત્રો જે અપૂર્ણાંક મળે છે અશુદ્ધ મળે છે કારણ કે એનો અંશ મોટો છે, તેથી તેને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવશું તો વિદ્યાર્થી મિત્રો 25 એકુ 25, 25માં 2 ઉમેર 27 થશે. તેથી આપણો જવાબ મળશે 1.225. દાખલા નંબર 5 છે 1/3 ગુણ્યા 15/8. વિદ્યાર્થી મિત્રો અહીં છેદ ઉડે છે કે 3 એકુ 3, 3 પંચા 15. તો તેથી વિદ્યાર્થી મિત્રો અંશમાં બચે છે 1/1 ગુણ્યા 5/8. તેથી 5 એકુ 5 અને છેદમાં આવશે 8 એકુ 8. તેથી આપણો જવાબ આવશે 5/8, જે શુદ્ધ અપૂર્ણાંક છે તેથી તેની મિશ્ર અપૂર્ણાંકમાં આપણે ફેરવી શકશું નહીં. અહીં વિદ્યાર્થી મિત્રો 5 દાખલાનું સંપૂર્ણ સોલ્યુશન અહીંથી લખી શકો છો. તેવી જ રીતના દાખલા નંબર 6 છે 11/2 ગુણ્યા 3/10. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે અંશનો ગુણાકાર કરશું તો 11 તેરી 33 થશે, છેદમાં 2 ગુણ્યા 10 એટલે 20 થશે. અહીં જે અપૂર્ણાંક મળે છે એ અશુદ્ધ અપૂર્ણાંક છે, તેથી આપણે તેને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવશું તો 20 એકુ 20 થશે. 20માં કેટલા ઉમેરશું તો 33 થશે વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે 13. તેથી આપણો સંપૂર્ણ જવાબ મળે છે 1.13/20. તેવી જ રીતના દાખલા નંબર 7 છે. અહીં વિદ્યાર્થી મિત્રો અંશમાં ગુણાકાર કરશું તો 12 ચોક 48 થશે, ના છેદમાં 7 પંચા 35 થશે. જે અશુદ્ધ અપૂર્ણાંક છે તેથી તેને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવશું તો 35 એકુ 35, 35માં કેટલા ઉમેરશું તો વિદ્યાર્થી મિત્રો 48 હશે તો 13 આવશે. તો અહીં આપણો જવાબ આવશે 1.13/35. અહીં સંપૂર્ણ ઉકેલ લખી શકો છો બંને દાખલાનો વિદ્યાર્થી મિત્રો તમે. દાખલા નંબર 3 છે ગુણાકાર કરો. તેમાં પણ આપણે અપૂર્ણાંકના ગુણાકાર કરવાના છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો રકમ છે 2/5 ગુણ્યા 5.1/4. જે મિશ્ર અપૂર્ણાંક છે તેને આપણે સૌપ્રથમ અપૂર્ણાંકમાં ફેરવશું. 2/5 ગુણ્યા 4 પંચા 20 વત્તા 1 એટલે 21/4 આવશે. અહીં વિદ્યાર્થી મિત્રો અંશનો ગુણાકાર કરશું તો 21 × 42 ના છેદમાં 5 ચોક 20 થશે વિદ્યાર્થી મિત્રો. અહીં જે અપૂર્ણાંક મળે છે અશુદ્ધ અપૂર્ણાંક છે તેથી તેને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવશું તો વિદ્યાર્થી મિત્રો 20 ઘડીઓ બોલતા 20 એકુ 20, 20 દુ 40. તો વિદ્યાર્થી મિત્રો 2 થી ભાગ ચાલશે તો 20 દુ 40 વત્તા 2 એટલે 42 થશે. તેથી આપણો જવાબ આવશે 2.2. હવે વિદ્યાર્થી મિત્રો અહીં છેદ ઉડે છે તો જેનું ખાસ ધ્યાન આપીએ, છેદ ઉડતા હોય તો ઉડાડી નાખવાનું છે. 2 એકુ 2 અને 2 દાણ 20. તેથી જવાબ આવશે આપણો 2.1. તેવી રીતના બીજો દાખલો છે. અહીં પ્રથમ સંખ્યા મિશ્ર અપૂર્ણાંક છે 6.2/5 ગુણ્યા 7/9. અહીં આપણે મિશ્ર અપૂર્ણાંકના અપૂર્ણાંકમાં ફેરવશું તો 5 6 30 વત્તા 2 એટલે 32/5 ગુણ્યા 7/9. અહીં વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે અંશમાં ગુણાકાર કરશું, ત્યારબાદ છેદમાં ગુણાકાર કરશું. 32 ગુણ્યા 7 કરતા જવાબ આવશે 224/9 પંચા 45. અહીં વિદ્યાર્થી મિત્રો જે અપૂર્ણાંક મળે છે તે અપૂર્ણાંક મળે છે અશુદ્ધ અપૂર્ણાંક, તેથી તેને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવશું તો આપણે ભાગ આવશે 4 થી તથા એમાં ઉમેરવા પડશે 44. તેથી આપણો જવાબ આવશે 4.44/45. તે રીતનો દાખલા નંબર 3 છે 2/3 ગુણ્યા અહીં મિશ્ર અપૂર્ણાંક છે તેનો આપણે અપૂર્ણાંકમાં ફેરવશું 3 પંચા 15 વત્તા
1 એટલે 16/3. અહીં વિદ્યાર્થી મિત્રો અંશમાં અને છેદમાં બંને જગ્યાએ 3 છે તો 3 × 3 = 3 હશે તથા 2 × 2 2 8 16. તેથી અહીં અંશમાં બચે છે 8 × 8 1 × 1. તેથી આપણો જવાબ આવે છે 8. તેથી દાખલા નંબર 4 છે 5 ષષ્ઠમાંશ ગુણ્યા મિશ્ર પૂર્ણાંક છે 2.3 તેથી આપણે એને અપૂર્ણાંકમાં ફેરવશું તો 7 × 2 = 14 + 3 એટલે 17/7 થશે. અહીં અંશ અંશનો ગુણાકાર કરશું આપણે અને છેદ છેદનો ગુણાકાર કરશું તો અંશમાં 5 × 17 17 × 5 = 85 થશે તથા છેદમાં 6 × 7 = 42 થશે. અહીં વિદ્યાર્થી મિત્રો જે અપૂર્ણાંક મળે છે અશુદ્ધ અપૂર્ણાંક છે તેથી તેને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવશું. 42 × 42 અને 42 × 2 = 84 થશે. 42 × 2 = 84 અને એમાં 1 ઉમેરશું 45 થશે. તેથી આપણો જવાબ આવશે 2.1/42. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો 5મો દાખલો છે. પ્રથમ સંખ્યા મિશ્ર અપૂર્ણાંક છે 3.2 તેથી આપણે એને અપૂર્ણાંકમાં ફેરવીએ તો 5 × 15 અને 2 17/7 થશે 5 ગુણ્યા 4/7. અહીં વિદ્યાર્થી મિત્રો અંશ અંશનો ગુણાકાર કરશું. અંશમાં 17 × 4 = 68 થશે છેદમાં ગુણાકાર 7 × 5 = 35 થશે. અહીં વિદ્યાર્થી મિત્રો જે અપૂર્ણાંક મળે છે અશુદ્ધ અપૂર્ણાંક છે તેને મિશ્ર અપૂર્ણાંકમાં આપણે ફેરવશું તો 35 × 35 થી ભાગ ચાલશે તો 35 × 35 35માં આપણે 33 ઉમેરશું તો જવાબ આવશે 68. તેથી આપણો જવાબ આવશે 1.33/35. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 6 છે. પ્રથમ સંખ્યા મિશ્ર અપૂર્ણાંક છે 2.3 છે તો આપણે મિશ્ર અપૂર્ણાંકમાંથી અપૂર્ણાંકમાં ફેરવીએ 5 × 10 10 ને 13/5 ગુણ્યા 3. અહીં વિદ્યાર્થી મિત્રો 3/3 કંઈ નથી એટલે 1 લખી શકાય તેથી ગુણાકારમાં ભૂલ ના પડે. 13 × 39 ને 5 × 5. અહીં વિદ્યાર્થી મિત્રો જે જવાબ અપૂર્ણાંક મળે છે તે મળે છે મિશ્ર અપૂર્ણાંકમાં આપણે ફેરવવો પડશે કારણ કે અશુદ્ધ અપૂર્ણાંક છે તેથી 5 નો આપણે ઘડીએ બોલશું તો 5 × 7 = 35 અને 35માં 4 ઉમેરશું તો થશે 39. તેથી જવાબ આવશે 7.4. તેવી જ રીતના દાખલા નંબર 7 છે. પ્રથમ સંખ્યા મિશ્ર અપૂર્ણાંક છે 3.4 તો તેથી આપણે એને અપૂર્ણાંકમાં ફેરવીએ તો 7 × 21 ને +4 એટલે 25/7 ગુણ્યા 3/5. અહીં વિદ્યાર્થી મિત્રો છેદ ઉડશે 5 × 5 પછી બચ્યું 25. અંશનો ગુણાકાર કરશું 5 × 15 7 × 7. હવે વિદ્યાર્થી મિત્રો અહીં મળતો અપૂર્ણાંક છે એ અશુદ્ધ છે તેને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવશું તેથી 7 × 2 = 14 14માં 1 ઉમેરશું તો આવશે 15. તેથી આપણો જવાબ બનશે 2.1/7. અહીં વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3ના સંપૂર્ણ ગુણાકારનો ઉકેલ તમે લખી શકો છો. દાખલા નંબર 4 છે વિદ્યાર્થી મિત્રો ક્યુ મોટું છે તે આપણે કહેવાનું છે. વિદ્યાર્થી મિત્રો જો તમને રકમ કંઈ અટપટી લાગશે પરંતુ એ સાવ સરળ છે આપણે જોતા જશું તો 3/4 એટલે ગુણાકાર 2/7. આપણે સૌપ્રથમ લખતા જઈએ વિદ્યાર્થી મિત્રો કે 3/4 એટલે ગુણાકાર 2/7 કે આપણે લખશું 5/8 એટલે ગુણાકાર 3/5. અહીં આપણને વિદ્યાર્થી મિત્રો બે અપૂર્ણાંકનો ગુણાકાર છે તેમાંથી કયો મોટો છે તે આપણે જણાવવાનું છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો પ્રથમ અપૂર્ણાંકનો આપણે ગુણાકાર કરીએ તો અંશ અંશનો ગુણાકાર કરશું તો સૌ પ્રથમ આપણે છેદ ઉડે છે તો ઉડાડી દઈશું 2 × 2 2 × 4 અંશનો ગુણાકાર 3 × 3 અને છેદમાં આવશે 2 × 7 = 14. એવી જ રીતના વિદ્યાર્થી મિત્રો અહીં પણ છેદ ઉડે છે 5 × 5 અંશમાં બચે છે 3 અને છેદમાં બચે છે 8. અહીં વિદ્યાર્થી મિત્રો પ્રથમ મળે છે 3/14 બીજા મળે છે 3/8. વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું છેદમાં
સંખ્યા અલગ અલગ છે, અંશ સરખા છે. જ્યારે અંશ સરખા હોય અને છેદ અલગ અલગ હોય ત્યારે જે સંખ્યાનો છેદ નાનો હશે તે સંખ્યા જ હંમેશા મોટી થશે. તેથી મોટી સંખ્યા થશે 3/8. અહીં લખશું વિદ્યાર્થી મિત્રો કે 3/8 એ 3/14 કરતા મોટી છે. એવી રીતના વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવું કે અંશ સમાન હોય છેદ અલગ અલગ છે તો છેદ જે નાનો હશે એ જ સંખ્યા મોટી થશે. એવી રીતના વિદ્યાર્થી મિત્રો બીજો છે કે 6/7 ના 1/2. તો આપણે લખતા જશું વિદ્યાર્થી મિત્રો 6/7 ના એટલે ગુણાકાર 1/2. બીજી સંખ્યા છે એ 3/7 ના એટલે ગુણાકાર 2/3. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ છેદ ઉડે છે તો ઉડાડશું. 2 × 2, 2 × 6, અંશમાં બચે 3 × 3, છેદમાં બચે 7, તો જવાબ આવે છે 3/7. અહીં બીજી રકમ છે અહીં પણ છેદ ઉડે છે, અંશ અને છેદમાં 3 3 3 ઉડી જશે. ઉપર અંશમાં આવશે 2 × 2, છેદમાં 7. અહીં વિદ્યાર્થી મિત્રો છેદ બંનેનો સમાન આવે છે પરંતુ અંશ અલગ અલગ છે. અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવું કે છેદ સમાન હોય અને અંશ અલગ અલગ હોય ત્યારે જેનો અંશ મોટો હોય તે સંખ્યા મોટી છે. તેથી 3/7 એ 2/7 કરતા મોટી છે. અહીં વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ ઉકેલ તમે લખી શકો છો. અહીં જો વિદ્યાર્થી મિત્રો આપણે કેવું હોય કે કોણ મોટું તો અહીં થશે આ 5/8 ના 3/5 મોટા છે, અહીં 6/7 ના 1/2 મોટા છે. પ્રશ્ન નંબર 5 છે. અહીં કોયડા સ્વરૂપેનો પ્રશ્ન છે કે શૈલીએ તેના બગીચામાં એક હારમાં 4 છોડ રોપ્યા છે. તેણીએ પાસેના છોડ વચ્ચેનું અંતર 3/4 મીટર છોડ્યું છે. તો પ્રથમ છોડ અને અંતિમ છોડ વચ્ચેનું અંતર શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો તમે આવી રીતના યાદ રાખો કે ભાઈ શૈલીએ 4 છોડ રોપેલા છે. અહીં દરેક વચ્ચેનું અંતર વિદ્યાર્થી મિત્રો સમાન છે તો અંતર છે 3/4. ઓકે, તો 3/4, 3/4, 3/4. અહીં વિદ્યાર્થી મિત્રો 3/4 આપણે 3 વખત છે. તેથી પ્રથમ છોડ અને અંતિમ છોડ વચ્ચેનું અંતર બરાબર. વિદ્યાર્થી મિત્રો અહીં 3 વખત એટલે 3 × 3/4 કરશો એટલે આપણને જવાબ મળી જશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો અંશ અંશનો ગુણાકાર કરશું તો 3 × 9 ના છેદમાં 4. જે અપૂર્ણાંક મળે છે એ અશુદ્ધ અપૂર્ણાંક છે તેથી આપણે તેને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો 4 × 2 8 + 1 એટલે 9 થશે. તેથી આપણો જવાબ આવશે 2.1/4 મીટર. એવી રીતના પ્રશ્ન નંબર 6 છે. લિપિકા દરરોજ 1.1/4 કલાક પુસ્તક વાંચે છે. તે આ પુસ્તક 6 દિવસ આખું વાંચી છે. આ પુસ્તક વાંચવા માટે બધું મળીને કેટલા કલાક તેને ફાળવ્યા હશે? તો વિદ્યાર્થી મિત્રો એક દિવસમાં વાંચવાનો સમય બરાબર આપણે 1.3/4 કલાક છે અને કેટલા દિવસ વાંચે છે? કુલ દિવસ છે 6. તો વાંચવાનો કુલ સમય બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો 6 ગુણ્યા આપણે કરવા પડશે 1.3/4. અહીં આપણે મિશ્ર અપૂર્ણાંકને પૂર્ણાંકમાં ફેરવશું તો 6 ×
4 × 4 4 + 7 એટલે 3 એટલે 7 7 ના છેદમાં 4 અહીં વિદ્યાર્થી મિત્રો અંશ અંશમાં ગુણાકાર કરશું આપણે તો 6 × 7 = 42 ના છેદમાં 4 અહીં વિદ્યાર્થીનો છેદ ઉડે છે તો ઉડાડી દઈશું આપણે કે 2 × 2 = 4 અને 21 × 2 = 42 એ ઉડી જશે જવાબ આવશે 21 ના છેદમાં 2 અહીં મળેલ અપૂર્ણાંક અશુદ્ધ છે તેથી આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવશું તો 2 × 20 અને 1 × 21 તેથી આપણે જવાબ આવશે 10.1 કલાક ઓછા દિવસમાં એટલો સમય તે ફાળવે છે. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 7 છે એક કાર 1 લિટર પેટ્રોલનો ઉપયોગ કરી 16 કિલોમીટર અંતર કાપે છે તો તેને 2.3 લિટર પેટ્રોલનો ઉપયોગ કરી અને કેટલું અંતર આપ્યું હશે તો વિદ્યાર્થી મિત્રો 1 લિટરમાં કારે કાપેલ અંતર બરાબર 16 કિલોમીટર તો હવે 2.3 લિટરમાં કારે કાપેલું અંતર આપણે શોધવાનું છે. અહીં પેલી રાશિ થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો તો અહીં આપણે ચોકડી ગુણાકાર કરશું તો કે સૌ પ્રથમ 2.3 ગુણ્યા 16 તો સૌ પ્રથમ આપણે મિશ્ર અપૂર્ણાંકના પૂર્ણાંકમાં ફેરવશું 4 × 2 = 8 8 ને 3 11 ના છેદમાં 4 ગુણ્યા 16 છેદ ઉડે છે 4 × 4 ચોકે 16 11 ચોકે 44 કિલોમીટર અંતર કાપશે તો કાર 2 લિટર અને 2.3 લિટરમાં 44 કિલોમીટર અંતર કાપે છે. અહીં વિદ્યાર્થી મિત્રો ત્રણેય દાખલાનું સંપૂર્ણ સોલ્યુશન તમે લખી શકો છો. દાખલા નંબર 8 છે તેનો એ નો પહેલો છે કે બોક્સમાં એવી સંખ્યા લખો જેથી 2/3 ગુણ્યા કોઈ એવી સંખ્યા આપણે લખવાની છે જેનો 2/3 સાથે ગુણાકાર કરતા જવાબ 10 ના છેદમાં 30 આવે તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે જોતા ખ્યાલ આવે છે કે કઈ સંખ્યાનો ગુણાકાર આપણે 2 સાથે કરશું તો 10 થશે તો કે 5 2 10 થાય છે એ રીતના છેદમાં કઈ સંખ્યાનો ગુણાકાર 3 સાથે કરશું તો જવાબ 30 થાય તો કે 10 એ જવાબ આવશે આપણો 5 ના છેદમાં 10. હવે 5 ના છેદમાં જે જવાબ આવ્યો છે 10 તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ શકીએ કે 5 × 5 અને 5 × 2 10 તેથી એનું સંક્ષિપ્ત સ્વરૂપ મળે છે 1/2. તે રીતના બીજો છે કે ભાઈ 3/5નો કોઈ એવી સંખ્યાથી ગુણાકાર કરવાથી જવાબ મળે છે 24 ના છેદમાં 75. તો અહીં વિદ્યાર્થી મિત્રો 8 તેરી 24 થશે તથા 15 પંચા 75 થશે. વિદ્યાર્થી મિત્રો અહીં 8 ના છેદમાં 15 હવે એનું સંક્ષિપ્ત સ્વરૂપમાં આપણે ફેરવવા જઈએ તો એમાં કોઈ પણ પ્રકાર સંક્ષિપ્ત સ્વરૂપમાં ફરી શકે એમ નથી તેથી આપણો જવાબ 8 ના છેદમાં 15 રહેશે. અહીં વિદ્યાર્થી મિત્રો આપણું સ્વાધ્યાય 2.2 પૂરું થાય છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ચેનલને ફોલો કરતા રહેજો. થેન્ક યુ. અને વિદ્યાર્થી મિત્રો કોઈ પ્રશ્ન ન સમજાય તો કોમેન્ટ જરૂર કરજો.